નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે બ્રેક બાદ દેશમાં ચોમાસું ફરી પકડશે રફતાર। હવામાન વિભાગે 15 રાજ્યો માટે આગાહી કરી છે। 15 રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર માટે વરસાદની આગાહી છે। આસામ, અરુણાચલ પ્રદેશમાં મેઘાનું તોફાની એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો દેશના 15 એવા રાજ્યો કે જ્યાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળશે। બ્રેક બાદ દેશમાં ફરી એક વખત ચોમાસું રફતાર પકડશે। તો ઘણા રાજ્યોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ફરી 15 એવા રાજ્યો છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર માટે વરસાદની આગાહી। બ્રેક બાદ દેશમાં ચોમાસું રફતાર પકડશે। હવામાન વિભાગની આગાહી મુજબ 15 રાજ્યોમાં વરસાદ નોંધાશે। વાવાઝોડા સાથે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાં, આસામ, અરુણાચલ પ્રદેશમાં પણ મેઘાનું તોફાની અવતાર જોવા મળશે। તો રાજસ્થાન સહિતના મહારાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે ચોમાસું તો બેસી ગયું છે, પરંતુ ચોમાસાની રફતાર ખૂબ જ ધીમી ચાલી રહી છે। પરંતુ ફરી એક બ્રેક બાદ ચોમાસું રફતાર પકડે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।